અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં હનુમાન જયંતીના પાવન પર્વ નિમિત્તે ધાર્મિક ઉત્સાહ અને સેવાના ત્રિવેણી સંગમ સમાન ભવ્ય ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. જીઆઈડીસી ખાતે જલધારા ચોકડી નજીક આવેલ પ્રસિદ્ધ પશુપતિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં મંગલમ પરિવાર દ્વારા આ આયોજન કરાયું હતું, જેમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું. હનુમાન જયંતીના પવિત્ર અવસરે મંગલમ પરિવાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવ સાથે સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું. મંદિર ખાતે વિશેષ પૂજા અર્ચના બાદ શરૂ થયેલ આ ભંડારામાં અંકલેશ્વર જીઆઈડીસીના શ્રમિકો, સ્થાનિક રહીશો અને દૂર દૂરથી આવેલ શ્રદ્ધાળુઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આયોજકોના જણાવ્યા અનુસાર અંદાજે 15 થી 20,000 જેટલા ભાવિક ભક્તોએ શિસ્તબદ્ધ રીતે પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે મંગલમ પરિવારના સભ્યો અને સ્વયંસેવકોએ ભારે જહેમત ઉઠાવી હતી. મંદિર પરિસર જય શ્રી રામ અને જય હનુમાન દાદાના નાદ સાથે ગુંજી ઉઠ્યું હતું. ઉનાળાની ગરમી હોવા છતાં ભક્તોના ઉત્સાહમાં કોઈ કમી જોવા મળી ન હતી અને મોડી સાંજ સુધી ચાલેલ આ કાર્યક્રમ ભક્તિમય વાતાવરણમાં શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો. સ્થાનિક અગ્રણીઓએ મંગલમ પરિવારની આ સેવાકીય પ્રવૃત્તિને બિરદાવી હતી.